હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી માતાજી, જય ભગવાન માતાજીની પ્રાર્થના. વરસાદ પણ ચાલુ છે, પણ આપણે માતાજીના દર્શન કરવા જવું તો પડશે. કેમ કે દર્શન કર્યા વગર ના ચાલે મિત્રો. કેમ કે એવું છે કે દર્શન કરવા જરૂરી છે મિત્રો. આજે રવિવારનો દિવસ છે, ખૂબ મજાનો દિવસ છે. બહુ સરસ મજાનું ચાલુ છે. ચાલુ વરસાદે આપણે પણ જઈએ છીએ મિત્રો. આપ જોઈ શકો છો, ગાડીનો ગેટ ખોલ્યો. ગાડી બેઠા પછી વરસાદ તો ક્યાં બનાવે મિત્રો. છે તો કાંઈ વાંધો નથી મિત્રો. સરસ મજાનો વરસાદ છે અને ચલો આપણે હવે ગાડી સ્ટાર્ટ કરીએ મિત્રો. જેમ કે 2 મિનિટ ચાલુ રાખવું પડશે. ચાલુ રાખીએ કે ના મિત્રો. વરસાદ બહુ સરસ મજાનો આવી ગયો છે અને બહુ સારો છે વરસાદ. અને રાતની વાતનો વરસાદ વરસી રહ્યો છે મિત્રો. અને વરસાદના કારણે બહુ સાચવીને ચાલવું અને વાઇફર પણ ગાડીને ચાલુ રાખવા. અને વાઇફર ચાલુ રાખવાથી તમને નજીકથી પણ દેખાય વધારે. અને મિત્રો કોઈ ખાડા હોય, પાણી ભરેલું હોય, યોગ્ય જગ્યાએ ચાલવું મિત્રો. કેમ કે આ પાણીના વરસાદના કારણે ઘણા બધા અકસ્માત થાય છે મિત્રો. કેમ કે આપણું જીવન આપણે સુરક્ષિત રાખવાનું છે. પછી કે ખાડા પડી ગયો, આમ છે ને તેમ છે, એવું બધું પ્રશ્ન કહેવાના એ બાદમાં આવે. પણ પહેલાં તો આપણે આપણું જીવન આપણે સુરક્ષિત રાખવાનું છે મિત્રો. કોઈ વધારાનું પાણી હોય, કોઈ વળો આવતો હોય, આ છે તે છે મિત્રો, બધું સાચવીને ચાલવું. કેમ કે જીવન અમૂલ્ય છે મિત્રો. જીવન અમૂલ્ય છે. જીવન આપણા માટે, બાળકો માટે, આપણા પરિવાર માટે આપણે જીવવું જરૂરી છે મિત્રો. કેમ કે ખાડા કબૂચ્યા હોય, અમુક જગ્યાએ એવો પણ વોળા આવતા હોય કે ત્યાં આગળ આપણી ગાડી કોઈ ટૂર હોય, 4 વ્હીલ હોય, ગમે તે મિત્રો જોયા વિચારી વગર અંદર પાણીમાં નાખવી નહીં. કેમ કે નાખવાથી ઘણી હાની થઈ જાય છે મિત્રો. કેમ કે આપણે જોશમાં હોઈએ કે કાંઈ ના થાય, કાંઈ ના, પણ મિત્રો કોઈ પણ વસ્તુ થાય છે, કાંઈ નહીં થતી મિત્રો. એ પણ ધ્યાનથી ચાલવું વરસાદના કારણે. અને આટલો મારો સંદેશ છે મિત્રો. કેમ કે આપણું જીવન અમૂલ્ય છે. આપણો પરિવાર આપણી વાટ જોઈને બેઠો છે ઘરે. અને કેમ કે આપણો પરિવાર માટે આપણે અને આપણા સમાજ માટે આપણે જીવીએ છીએ મિત્રો. અને હમને આઘાત લાગે, કંઈ પણ તકલીફ થાય તો મિત્રો આટલે મારી વાતને વિરામ આપું છું. જય માતાજી, જય સતી માતા. તમારો દિવસ શુભ રહે. ભગવાન માતાજીની પ્રાર્થના મિત્રો. જય માતાજી મિત્રો. જોઈ શકો છો આજે વરસાદ એટલો બધો થયો છે અને અહીંયા આગળ સોસાયટી અંદરમાં પાણી પણ કેટલું ભરાઈ ગયું છે. બરાબર, તમને ડેમ ભરણો એક ટાઈપનું પાણી ભરાઈ ગયું છે. ત્યાં અમારે હોડીઓ લાવવાની જરૂર છે કે કેમ હોડી વગર ચાલે એવું નથી. કેટલું પાણી ભરાઈ ગયું છે. જોવું કોઈ નિકાલ પણ પાણીનો થતો નથી મિત્રો. જોઈ શકો છો ત્યાં આગળ શિવનગર રોડ, સરસ્વતી સ્કૂલ સામે વરસાદના પાણીને છોકરાઓને તકલીફ પડે બધી. સરસ મજાનું કાકા પણ એટલા બધા ખુશ છે પાણીની અંદરમાં મજા લઈ રહે. અને પાણીના કારણે મિત્રો આપણે ખાડો છે આ બધું જોવું જરૂરી છે. કેમ કે પાણીની અંદર ખાડો દેખાય નહીં. ચલો આપણે જનાવર માટે કહીએ આગળ એટલું અમે બાજરી લઈ લઈશ 20 કિલો. સરસ મજા રોખી બાજરી નાનો હતો હા મહારાજ બાજરી રોકા ફટાફટ વજન કરે બાજરી વજન તો કરો તો આપણે જનાવરાને બાજરી લઈ જશો. ચિકન જોકો ફટોફટ કરો. મજામાં તો વરસાદ પડે કેવો હે? કેટલા વાગે વરસાદ ચાલુ થયો? રાતે 3:30 ચાલુ થયો. અમે તો રાતના ઊંઘાઈ, અમને તો ખબર નથી. પણ વરસાદ એવું એમ તો પાણીની અંદરમાં બાઇકવાળા પણ સરસ મજાના લઈ રહ્યા છે. હા ચાલો એક્ટિવા લઈને લઈ જઈ રહ્યા છે. પણ પાણી એટલું બધું ભરાઈ ગયું છે તમારું. જોઈ શકો છો પાણી એટલું બધું ભરાઈ ગયું છે સોસાયટીની અંદરમાં. તમે જોઈ શકો છો ઘરમાં પણ પાણી વળી શકે. કેમ કે એટલો વરસાદ પડ્યો છે. પણ પાણીનો ત્યાં આગળ નિકાલ જલ્દી થતું નથી, એટલા માટે પાણી ભરાય છે.
હા મિત્રો, જય માતાજી. આપ જોઈ શકો છો વિટુદરની વેન. આજે વિટુદર વચ્ચેની બુરાલ વચ્ચે વેન ચાલુ છે અને માપે પાણી આવે છે મિત્રો. એટલું બધું જોરદાર નથી પણ વેન આવી છે કે અમારું થોડું જીવન દોરી પકડાશે એવું લાગે છે મિત્રો. આપ જોઈ શકો છો સરસ મજાનું પાણી છે. પાણી થોડું વધારે પણ આવે તો મિત્રો અમારી જીવન દોરી પકડી રહે અને અમારે પણ તળ ઊંચા હોય મિત્રો, ત્યાં આગળ વેન ચાલુ રહે તો મિત્રો આવું મારું એવું છે. ભગવાનની એવી પ્રાર્થના છે કે આ વેન કમસે કમ 1 મહિનો હેડે ને એક ધારી માપે તો કમસે કમ મિત્રો અમારા અહીંયા આગળ ગામની અંદરમાં આજુબાજુ ગામડામાં પણ પાણીનું પણ તળ ઊંચું આવે મિત્રો. ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષે સારો વરસાદ વરસે અને સારો પણ પાણી વેન છે, ખાડા કબૂચિયા છે, અહીંયા આગળ તળાવ છે, પાણી એમાં ભરાય તો અમારે ગામની અંદરમાં પાણીની બહુ તંગી છે પણ તંગીના કારણે થોડો પણ અમને જીવન દોરી મળે મિત્રો. એટલે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે જરૂર ભગવાન આવી રીતે આ વેન આવી છે એવી રીતે આખો મહિનો વરસાદ, આખા ચોમાસું વરસાદ આવો વરસે એવું ભગવાન પર આશા રાખીએ. જય માતાજી, જય શ્રી માતા. મિત્રો જોઈ શકો છો સરસ મજાના આપણે મોર પણ ચણવા આગળ આવે છે, કબૂતર પણ આવે અને ઓલા પણ આવે છે મિત્રો. સરસ મજાના આપ જોઈ શકો છો, નિહાળી શકો છો મસ્ત મજાના મિત્રો. કેમ કે સેવા એ જ પ્રભુ સેવા છે. પારેવડાની આપણે પણ 3 તારીખના હું પણ કોઈ નહીં કરતો મિત્રો, પણ મારો ભગવાન મારી માતાજી બધું સદબુદ્ધિ આપી છે અને આપણે આવું સેવાનું કાર્ય કરીએ છીએ મિત્રો. આપ નિહાળી શકો છો મસ્ત મજાના. દરરોજ પર ડે આવા મોર આવે છે પણ મોર ઓછા કેમ આવે છે મિત્રો કે આ કૂતરોનો બહુ ત્રાસ છે મિત્રો. હું શું કરી શકું કૂતરો માટે તો મિત્રો તમે કોમેન્ટ કરતા રહેજો મિત્રો. કોઈને પણ ઉપાય હોય કૂતરા મોરને વખો ન પડાવે એના માટે મિત્રો. કોઈ મને વાળ તો પણ કરી છે મિત્રો, તો પણ કૂતરો અંદર આવી જાય છે મિત્રો. શું કરી શકો અને ભગવાન પણ રક્ષા કરે, આપણે કંઈ પણ કરી શકતા નથી મિત્રો. અને મારું કામ સારું લાગતું હોય તો મિત્રો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અને મારા વિડીયોને શેર પણ કરતા રહેજો મિત્રો. કેમ કે આ શેર કરવાથી પણ બીજાને પ્રણામ મળે મિત્રો. આપણે બીજો પણ સારું કાર્ય કરી શકે મિત્રો. આપણે એવું નહીં કહેતા કે તમે ના કરો, તમે પણ આવી સેવાનો લાભ પણ લેતા રહેજો મિત્રો. સરસ મજાનો પારેવડાની આ મોર એવા અને બધાની સેવા પણ કરતા રહેજો મિત્રો. જય માતાજી, જય શ્રી માતા.